વોર્ડ નંબર 12ના બિલ વિસ્તારમાં વારંવાર પડતા ભૂવાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં આવેલી એક મોટી પાણીની ટાંકી કે જ્યાંથી સતત પાણી વહેતું રહે છે। ઉપરાંત સ્થાનિકો કહી રહ્યા છે કે બાજુમાં આવેલી એક સોસાયટી કે જ્યાંના રહીશો પાણીથી વંચિત છે, તેઓ પાણી માટે તરસી રહ્યા છે અને આ મોટી ટાંકીમાંથી વહેતું પાણી કે જેના કારણે રોડ ધોવાઈ રહ્યા છે અને સતત ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। વારંવાર છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં આ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને સ્થાનિકો કહી રહ્યા છે કે હવે તો આ વોર્ડ ભૂવા વોર્ડ તરીકે ઓળખાવા લાગ્યો છે। સ્થાનિકોએ રસ્તાના કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને તંત્ર પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોનો આક્ષેપ છે કે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના બદલે માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે, જેના કારણે વારંવાર મુશ્કેલી સર્જાઈ રહી છે। આ કામગીરી છે બધી એની કોર્પોરેશન વાળાની, કદું વ્યવસ્થિત કામ કર્યું નહીં એટલે બહુ જ પડે ને। અને લોકો તો એવું કહે કે ટાંકીનું પાણી ઉભરાયું છે એટલે આવું થયું, અને વરસાદનું પાણી ન આવ્યા। વરસાદ તો પડ્યું જ નહીં વડોદરામાં હજુ। ટાંકીનું પાણી તમારે ત્યાં આવે છે સોસાયટીમાં? આ કંઈ ઉભરાયું હશે, હવે અમને તો તમારી સોસાયટીમાં આવે છે? ના કશું નહીં આવતું, હજુ કનેક્શન જ નથી આપ્યા। કનેક્શન નથી આપ્યું? હા, પણ કંઈ મોકલે છે ખરા આ લોકો, બિલ ગામમાં કંઈ મોકલે છે, એ ચાલુ કરીને બંધ કરીને જતા રહ્યા, હવે ઉભરાયું પાણી આવ્યું। તમારે ક્યાં રહેવાનું છે? હા, ઓરો પ્રાઇમમાં ટાંકીની સામે જ? સામે જ। સામે રહેવા પણ ટાંકીનું પાણી તમારે ત્યાં નથી? ના બિલકુલ કનેક્શન જ નથી હજુ। કનેક્શન નથી આપ્યું? હા, હજુ કનેક્શન જ નહીં થયું। વિસ્તારની અંદર ભૂવા પડવાની કંઈ જ નવાઈ નથી। એમાંય વોર્ડ 12ની અંદર ભૂવા વોર્ડ તરીકે તો ઓળખાય છે। અમે ગઈ સાલ બી કીધેલું, એને આગલે સાલ બી કીધું કે આ ભૂવા વોર્ડ, અને એ આગળ આ લોકો એને વધારી જ રહ્યા છે। કોઈ જુવાર નહીં, ચૂંટાયેલા પ્રાકના નેતાઓ કોઈ જુવાવાળા નહીં, કશું જ નહીં। ખાલી અધિકારીઓને કહીએ તો અધિકારીઓ જે બી કોન્ટ્રાક્ટર હોય એને દંડનીય કાર્યવાહી કરે। અરે તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો તો કંઈ ખબર પડે, કેમ કે તઈ લગી લાગડો જાગવાના નથી। આવીને આવી કામગીરી કંઈ સારી કામગીરી છે? આ તો સારું છે, કોઈનો જીવ ગયા, કોઈ દુર્ઘટના ઘટી હોત તો જ્યાં ત્યાં। અહીંયા પાણીની ટાંકી છે બાજુમાં, હવે પાણી ટાંકી છે પણ બાજુની સોસાયટીવાળા જ તરસ્યા, એવું બી છે જાણવા મળ્યું અમને તો જોડે। એટલે પાણી, આ ટાંકીનું પાણી ઉભરાયું, વરસાદ તો પડ્યો જ નહોતો, અને એ પાણી ઉભરાઈને રોડ પર વેડફાટ થયો। બાજુની સોસાયટી પીવા માટે ના ગયું પણ રોડ પર વેડફાટ થયો। વિચાર કરો કેવી સ્થિતિમાં જઈ રહ્યા। આંખો અમે પાણી છે સોસાયટીવાળા પણ પીવાતું નથી, એવી હાલતમાં છે। એટલે હવે કોર્પોરેશન આવો વેડફાટ થઈ રહ્યો, નહીં તો સોસાયટીમાં કનેક્શન આપો પાણીના બી, તો એ પાણીનો વેડફાટ ના જાય ને આવા રોડ પર આવા ભૂવા ના પડે। સ્થાનિક નેતાગીરીમાં દમ નથી પહેલી વાત તો, કેમ કે કોઈ ધ્યાન આપવાનું નથી, ખાલી ફંક્શનો અને ઉદ્ઘાટનો ને એ બધું ચાલતું રહે છે। પછી આવે છે અધિકારીઓને કહેવા, અધિકારીઓ પર એ લોકોથી કોઈ થતું નથી, અધિકારીઓને મન ફાવે એવું કરવાના। પછી આવે કોન્ટ્રાક્ટરોને મન ફાવે એવું વાત કરે, અધિકારી એમને કંઈ કહેતા નથી। કોન્ટ્રાક્ટરોને મન ફાવે એવું લોકો વાત કરી રહ્યા છે। જેવું કરવું એ તમે કરો અને કામગીરી પૂર્ણ કરો જેવી રીતે। એટલે બધી ટકાવારીનો ભાગ હોય છે, એટલે આવું જ કામગીરી ચાલવાની પોલમપોલવારી, અને લોકો હેરાન થવાના। શું જનતાને શું જણાવવા માંગશો, શું સંદેશો આપવા માંગશો? જનતાને કહેવા માંગુ કે જનતા જાગે, જનતાએ જાગવાની જરૂર છે। જ્યારે તમે આવે છે, તમને 5 વર્ષે એકવાર મોકો આવે છે ને, ત્યારે તમે જાગો, કામ કરેવાળા લોકોને આલજો, કેમ કે કંઈ જ નહીં તો ખાલી વાર્તાઓ જ થશે, બીજું કશું જ નથી થવાની। નહીં તો આ તમે હાલાકીથી અમે બહાર નીકળવાના નથી।